એક નાનકડા ગામમાં ગીતાબેન નામની એક વિધવા માં રહેતી હતી. તેની એક દીકરી હતી નંદની. એ પોતાની દીકરી સાથે રહેતી હતી. ઘર કાચું હતું. છતમાંથી વરસાદનું પાણી ટપકતું હતું. રસોડામાં ક્યારેક આખા દિવસ ચૂલો પણ નહોતો સળગતો. પણ ગીતાબેન હંમેશા તેની દીકરીને એક વાત કહેતી, બેટા, ગરીબીથી ક્યારે શરમાતી નહીં. શરમ તો ખરાબ કર્મોથી આવી જોઈએ. નંદની ખૂબ હોશિયાર હતી. સરકારી શાળામાં ભણતી. દર વર્ષે પ્રથમ નંબર લાવતી. પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે ઘણી વખત સ્કૂલ જતા પહેલા ખાલી પેટ જ જવું પડતું. એક દિવસ શિક્ષકે પૂછ્યું, નંદની, તું રોજ આટલી શાંત કેમ રહે છે? એ માત્ર એટલું જ બોલી, સર, મમ્મી કહે છે કે મુશ્કેલીઓ સામે ફરિયાદ નહીં કરવી, મહેનત કરવી. સમય પસાર થઈ ગયો. એક દિવસ ગીતાબેન ગંભીર રીતે બીમાર પડી. ડોક્ટરે કહ્યું તેમને તરત સારવારની જરૂર છે, પણ સારવાર માટે પૈસા નહોતા. નંદનીએ ગામમાં બધાના ઘરે દરવાજા ખટખટાયા. કોઈએ કહ્યું કાલે આવજે, કોઈએ કહ્યું હવે અમારી પાસે પણ નથી, અને કેટલાક લોકોએ તો દરવાજા જ ખોલ્યા નહીં. થોડા દિવસ પછી ગીતાબેનને સમજાઈ ગયું કે હવે તેમની પાસે બહુ સમય નથી. તેમણે નંદનીને હાથમાં હાથ મૂકી દીધો. ધીમા અવાજથી બોલ્યા, બેટા, મારી પાસે તારા માટે કોઈ મિલકત નથી, કોઈ સોનું નથી કે પૈસા પણ નથી, પણ એક છેલ્લી ઈચ્છા છે. નંદની રડતા રડતા બોલી, મમ્મી કહો. ગીતાબેન બોલ્યા, તું એટલી મોટી બનજે કે કોઈ ગરીબ માણસ પૈસાના અભાવે સારવાર વગર ન મરી જાય. આટલું કહીને ગીતાબેને હંમેશા માટે આંખો મીચી દીધી. નંદિનીનું આખું જગત ખાલી થઈ ગયું. પણ એ દિવસથી તેને વચનને હૃદયમાં કોતરાઈ લીધું હતું. એ દિવસ રાત ભણવા લાગી. સવારે બાળકોને ટ્યુશન કરાવતી, રાત્રે પોતે અભ્યાસ કરતી. સ્કોલરશિપ મેળવી, મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો. વર્ષોની મહેનત પછી તે ડૉક્ટર બની, પણ તેનું સપનું હજુ અધૂરું હતું. થોડા વર્ષ પછી તેણે પોતાના ગામમાં એક નાનકડી હોસ્પિટલ શરૂ કરી. ઉદ્ઘાટનના દિવસે આખું ગામ હાજર હતું. હોસ્પિટલના મુખ્ય દરવાજા પર એક મોટું બોર્ડ લગાવેલું હતું. તેમાં લખ્યું હતું, ગીતા ચેરિટેબલ હોસ્પિટલ. નીચે એક નાનકડા વાક્યમાં લખ્યું હતું, અહીં કોઈ ગરીબ દર્દી પૈસાના અભાવે સારવારથી વંચિત રાખવામાં નહીં આવે. લોકોએ પૂછ્યું, આ નિયમ કેમ? નંદનીએ પોતાની માની તસવીર તરફ જોઈને કહ્યું, કારણ કે એક દિવસ મેં મારી માને પણ પૈસાના અભાવે ખોઈ હતી. હું નથી ઈચ્છતી કે બીજી કોઈ દીકરી એ જ દુઃખ સહન કરવું પડે. આ વાત સાંભળીને આખી હોસ્પિટલમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા. ગામમાં વડીલો ધીમેથી બોલ્યા, આજે સમજાયું કે માની પ્રાર્થના અને સંસ્કાર દીકરીને માત્ર સફળ નથી બનાવતા, પણ હજારો લોકો માટે આશીર્વાદ બનાવી દે છે. માતા પિતા આપણને માત્ર જન્મ નથી આપતા, તેઓ પોતાના સપનાઓ આપણા અંદર જીવંત રાખે છે, અને જ્યારે સંતાન એ સપનાને પૂરા કરે છે ત્યારે માતા પિતા ભલે ને આ દુનિયામાં ન હોય, પણ એનો આશીર્વાદ હંમેશા એમની સાથે જ રહે છે.